i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લા ભાજપના નવનિયુક્ત સંગઠન પ્રભારી શ્રીમતી વર્ષાબેન દોશી આજે આણંદ જિલ્લાની પ્રથમ સત્તાવાર મુલાકાત લીધી હતી। આ નિમણૂક બાદ પ્રથમ વખત આણંદ પધારેલા વર્ષાબેનનું જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભક્તિભાવ સાથે પ્રવાસનો પ્રારંભ। આજરોજ સવારે 9:45 કલાકે આણંદ ખાતે આગમન કર્યા બાદ વર્ષાબેન દોશીએ સૌ પ્રથમ ગોયા તળાવ પાસે આવેલ પ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે દર્શન કર્યા હતા। અહીં શહેર અને જિલ્લા સંગઠનના અગ્રણીઓએ ફુલારથી તેમનું સ્વાગત કર્યું। મા અંબાના આશીર્વાદ લીધા બાદ તેઓ નાવલી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રસ્થાન ગયા હતા। જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલે વર્ષાબેન દોશીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે સંજયભાઈએ જિલ્લાના વિવિધ પાંખના હોદ્દેદારો અને પ્રભારીશ્રીઓનો પરિચય કરાવ્યો હતો। સ્વાગત કાર્યક્રમ બાદ વર્ષાબેને ઉપસ્થિત મીડિયા મિત્રો સાથે સંવાદ સાધ્યો હતો અને સંગઠનની આગામી રણનીતિ તેમજ વિકાસલક્ષી કાર્યો અંગે ચર્ચા કરી હતી। આજરોજ દિવસ દરમિયાન જિલ્લા કાર્યાલય ખાતે પ્રભારી વર્ષાબેન દોશીના અધ્યક્ષસ્થાને અલગ અલગ મંડળ અને સંગઠનના હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજાશે। આ બેઠકોમાં સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત કરવા અને સરકારની યોજનાઓને જન સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે। આ પ્રસંગે જિલ્લા સંગઠનના પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનમાંથી મારી આણંદ જિલ્લામાં પ્રભારી તરીકેની નિયુક્તિ થઈ છે। એ માટે હું મારા પ્રદેશ સંગઠનનો ખૂબ આભાર માનું છું। આજે પહેલી વખત આણંદની મુલાકાતે આવી છું। આ જિલ્લો ભારતીય જનતા પાર્ટીમાં સક્ષમ છે અને વધારે સારી રીતે આગામી દિવસોમાં જે અમારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે એ ઉપરાંત સંગઠનનું જે કામ છે એ કામને જોવા માટે પ્રદેશમાંથી નિયુક્તિ થતી હોય છે। આણંદ જિલ્લો 20 મંડળનો જિલ્લો છે, ખૂબ મોટો જિલ્લો છે, સમૃદ્ધ જિલ્લો છે અને જ્યાં ભારતીય જનતા પાર્ટીનું પણ ખૂબ સારું વાવેતર છે એ જિલ્લામાં મને કામ કરવાની તક મળી છે। એ માટે હું પાર્ટીનો ખૂબ આભાર માનું છું અને આજે મારો પ્રથમ દિવસ છે। આજે અમારી અલગ અલગ કાર્યકર્તાઓ સાથે ઝોન વાઇઝ બધી મિટિંગો છે। એ મિટિંગોની અંદર મારો આજે બધા સાથેનો પ્રથમ પરિચય થશે। જિલ્લાના અધ્યક્ષ માનનીય શ્રી સંજયભાઈ પટેલ એક ભાઈ તો સારામાં સારા છે જ, પરંતુ સંગઠનના પણ ખૂબ માહિર છે। એમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે, એ પણ મારા માટે બહુ ઉત્તમ તક છે હું માનું છું। હું પણ જિલ્લામાંથી કંઈક શીખીશ અને પાર્ટીને સમર્પિત કરીશ એવી ભાવના સાથે આજનો મારો પ્રથમ દિવસ છે। એને હું કાયમ સફળ બનાવીશ અને પાર્ટીમાં જે ઈચ્છે છે એ પ્રકારે મારું